તો હી ગાઈઝ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ડે વ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગે છે સાંજના 4:15 અને આપણે લોકો અત્યાર સુધી આપણું એડિટિંગ કરી રહ્યા હતા, બટ હજુ એડિટિંગ ચાલુ જ કર્યું છે. બપોર સુધી તો ફર્યા એન્ડ મોજ કરીને એવું કર્યું, ઘરે રહ્યા, બહાર નથી ગયા. તો અત્યારે 4:15 4:30 થયા છે અને 4:30 અમે લોકો જવાનો પ્લાન કર્યો છે આપણા કોટેશ્વર મહાદેવના મંદિરે. કેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો શ્રાવણ મહિનાના બધા દિવસોમાં તો ગાઈઝ સવારે 9 વાગે, સાંજે 5 વાગે, પછી સાંજે 7 વાગે એ રીતના આરતી થાય છે. તો અત્યારે અમારે જવાનો પ્લાન છે, બટ આ બંને જણા છે ને એવું કહે છે કે ચાલીને જવાનું છે, બટ મારે એવું છે કે ગાડી લઈને જઈએ, કેમ કે વરસાદ આવે છે અને આ બધા ચાલીને જાય છે એ આપણને પોસાતું નથી. તારી કેટલી મસ્ત સાડી છે, ક્યાંક બગડી જાય તો છે. હવે અલ્યા મમ્મી, તમે આજની કાલ તમારે મારે કીધું માનવું જ પડશે, બરોબર? તને નથી લઈ જવાની. ત્યાં હવે કેવો માહોલ છે ને, એમાં જ હું હવે નર્વસ થઉં છું. હું બધે લડેલું, બધે બોલેલું, બટ મારા ગામના લોકો વચ્ચે જાઉં ને ત્યારે મને નર્વસનેસ ફીલ થાય છે. આવું કેમ હોય છે એ મને નથી ખબર, બટ એક દિવસ તો કરવું તો પડશે જ, કેમ કે આ તો આપણું કામ છે, આ તો આપણું દરરોજનું થયું. તો બધાથી આપણે નર્વસ થવી એ તો ન ચાલે ભાઈ. તો ગાઈસ ચલો આપણે જઈએ અને મહાદેવના મંદિરને આપણે દર્શન કરાવીએ ભાઈ. તમે નીકળ્યા છે નહીં, તું હવે જા બહાર જો, તું બહાર જો, ધીમે બોલો, હવે જોજો. એ મહાદેવ નહીં, આપણે કોટેશ્વર મહાદેવ, કે જે તમને મેં ગયા વર્ષે બહુ મસ્ત સિનેમેટિક વેમાં બતાવ્યું હતું. ઓકે ગાઈસ, તો આપણે અત્યારે બહાર આવી ગયા છીએ અને બહાર અત્યારે જેટલો વરસાદ આવે છે ને અત્યારે તો ઓછો થઈ ગયો છે, બટ આમ તમે જુઓ ગાડી તો મસ્ત ધોવાઈ ગઈ, જુઓ રેડી કમ્પ્લીટ. અને ગાઈસ નીતિન બી આવે છે, એ ચાલીને આવતો તો મેં કીધું ચાલ હું ગાડી લઈને જઉં જ છું, તો તને હું લેતો જાઉં. તો પાછળ ગુડીની બધા બેસશે અને આગળ નીતિનને બેસાડી લઈશું. સો એ બચારા વરસાદનું ચાલીને જાય એના કરતાં મેં કીધું ચાલ આપણે ગાડી લઈને જઈએ છીએ. આરતી પૂરી થઈ જાય પછી તમે બેસશો? આરતી પૂરી થઈ જાય પછી જશો તમે? કેમ ના થાય? ચલો ત્યારે ચલો બેસી જાઓ ભાઈ. ચલો ગાઈઝ નીકળી ગયા છીએ આપણે, અને અત્યારે તો વરસાદ છે એટલે કોઈ ઓછા દેખાય છે માણસોને, કે વધારે જનારા હોય છે મહાદેવના દર્શને. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે અને જો મસ્ત ડેકોરેશન કર્યું છે. અત્યારે તો ગાડીઓ આવે છે ભાઈ. અત્યારે 4:30 પોણા 5 થયા છે અને અત્યારે હવે બધા આરતી કરશે 5 વાગે. शिव महादेवाय शिव शिव शंभो नाथाय हृदय स्पंदनम भवभय हरणम शिवाय नमः शिवाय कालग्निरुद्राय हराय पिनाकपाणये नमः नटराजाय सोमेशाय शिवाय शरणं मम शिवस्मरणं त्रिविधतापहरं मृत्युञ्जय मन्त्रं महेश्वरं त्रिलोचनं भव्यं च सर्वेशं महादेवं वन्दे निरन्तरम्. તો હાંજી ગાઈસ, તો ફાઇનલી આપણી આરતી જે છે એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે હું હવે નીકળી ગયો છું ઘરે જવા માટે. અને મમ્મીને લોકો જે છે ને એ ચાલીને ગયા છે અને થોડા અડધો કલાક પછી હું જઉં છું. 6:30 વાગવા આવ્યા છે અત્યારે. અને તો અત્યારે મમ્મીને લોકોને એવું છે કે ચલો આપણે એક બીજું મંદિર છે જે હનુમાન દાદાનું છે, વિઠલાપુર સાઈડ આવ્યું છે, મને ખ્યાલ નથી. હવે મમ્મીને લઈ જવાનું કહે છે કે ચાલ ને કે ત્યાં જઈએ કે. તો હવે અમે લોકો ત્યાં જઈએ છીએ, પપ્પા ને ગુડી બધા અમે લોકો જઈએ છીએ. હવે કઈ રીતનું છે તો મને ખ્યાલ નથી. અને અહીંયા તો આરતી પૂરી થઈ ગઈ, બધા હવે પ્રસાદ લેતા હતા.
આ સાઈડથી ઉતરજો. હાલો આ લઈ જાઓ. હાલો હાલો. માં તમે પહેલી વખત આવો છો? પહેલી વખત આવો છો અહીંયા? હું પહેલી વખત છું માં. બાબુ તમે કેટલી વખત છો તમે? 10 શનિવાર. ઓ માય ગોડ. કોણ લઈને આવે છે તમે? ઓ માય ગોડ. સમજો ગાઈઝ, મસ્ત છે. આ છે ગાઈઝ હનુમાનજીનું મંદિર ભાઈ. દર શનિવારે આવવાનું છે હવે. આપણે આ જે તમારો નિયમ છે આપણે જાળવી રાખવાનો છે, બરોબર? ઓ કેટલું મસ્ત મંદિર છે. હાલો સફળ થયો ભાઈ. મસ્ત મંદિર છે. અંદર છે. ઓ શું કરું છે? અંદર દીવાલ પૂરી છે. ઘી હે કે તેલ હોય? હા તો બરોબર. भक्तों को कभी तुमने शिव निवास न किया, महाराज ने जो चाहा वरदान दे दिया. ચકદોડ તો એવું કહેતું હશે બાપા. આ તો જો બાબુ જ આવે પછી હવે આપણે ઇન્સ્ટા ના કરવું પડશે. આમ પાછું થવે આમ પગ ભરાઈ જાય. બાબુ નો બચ્ચા બાબુ સીધા જાણે ઉપર ના થઈ જાય. આ બાપુ હવે આમાં ભગીરથ ને ચક્કર આવે. શરમ નહીં આવતી હોય એમ. અરે જો જો બંને સાસ ને બંને બહુ હિંચકો નાખે છે. બોલો ચલો એ ધીરે ધીરે. હમણાં હર્ષના લગ્ન બાકી છે હજુ. વરસાદ આવે છો હવે શું ભાઈ જવી. હવે ચલો ચલો હવે ગુડી. મસ્ત મસ્ત તો લીધું છે આંટી સાહેબ. બેઠા છીએ બરોબર. હવે ગમે ત્યારે ગઈ. આમ જો આ મમ્મી હે આમ આપણા શું કે એ મારું. હા બહુ મસ્ત. એક દાડો જાવ ને મમ્મી પિકનિક કરવા જવાનું. આપણે ખાવાનું બાવાનું બધું લઈને જવાનું. એ વિડીયો જો થઈ તો ટાઈમ ખૂટે. હા હા એ જે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો છેલ્લે આ બાપુ મળી ગયા. તો અહીંયાનો ઇતિહાસ તો પૂછો તો. ઇતિહાસ શું છે પપ્પા ખબર છે? ઇતિહાસ તો પૂછો તો બટ હવે વરસાદ ચાલુ થઈ ગયો ને હવે નહીં બધું. હા આમ થોડીક ત્રાસી છે ને. હા અલગ છે એવું છે ભાઈ. ચલો વરસાદ ફૂલ ચાલુ થાય ને પહેલાં ગાડીમાં બેસી જઈએ અને નીકળી જઈએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ઘરે. અને હવે અત્યારે જે છે ને મસ્ત ખાવાનું હવે આપણે સેટ થઈ ગયું છે. તો અહીંયા જો ભાખરી છે બધું ઢાંકેલું છે. અને મેં સ્પેશિયલ પ્રસ્તાવ રાખ્યો છે કે આપણે જે બટાકાની વેફર હોય ને એ તો આપણે ખાવી જ પડશે. તો અત્યારે એ તરે છે ભાઈ. એમ નહીં કે પહેલાં તરી દઈએ આપણે. ઓહો. તો ઓકે ગાઈસ અત્યારે છે ને હું કામ કરતો હતો અને વાગે છે 11:30 આઈ થિંક 11:30. હા
કેટલા 11:34 હા 11:34 થઈ છે એટલે કે 11:30 થયા છે. અને ગાઈસ યુ નો કે આજે તો આઠમ છે એટલે આજે તો કાનુડાનો જન્મદિવસ છે એટલે આજે રાત્રે 12 વાગે અમારા ગામમાં આરતી થાય છે તો આરતી લેવાનું બહુ જ મહત્વ છે. હું આમ નતો જવાનો, એવું થતું કે હું ભરાઈ રહ્યો છું ને ક્યાં આવું જવું, બટ એવું પછી એવું થાય કે યાર આ તો રહેવાનું છે, આખી જિંદગી રહેવાનું છે. એ જે પળ છે ને એ પળ જતી રહેવાની છે, એ જે સિચ્યુએશન કોઈ દિવસ પાછી નહીં આવે. મેં એવું વિચાર્યું કે ચલો એકાદ કલાક વધારે જાગીને કામ કરી લઈશું, બટ અત્યારે ત્યાં જઈએ અને બધા ફ્રેન્ડ્સ સાથે રહીએ અને મોજ કરીએ. અને હું તમને બતાવું કે ભાઈ અમારા મહાદેવની આરતી તો તમે જોઈ, બટ કાન્હાજીની આરતી કેવી થાય છે એ આપણે જોઈએ. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. की छड़े शादी का चम्मच रुपए की मिसाल रियान की दामा मूतन की माला महाराजा धीराजा દ્વારકાધીશ ને ઘણી ખમ્મા મહેરબાન સલામ. દુઃખ ભાગે છે બોલા રણછોડે ગાય કી જય, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ में सद्भावना हो, विश्व का कल्याण हो. हमें पार्वती पते ગાઈઝ તો આપણે મસ્ત આરતી લઈને આવતા રહ્યા છીએ અને પછી તો હું કોન્સ્ટન્ટલી મેં કામ કર્યું છે. હું કામ ઉપર બેસી ગયો હતો. ઓલમોસ્ટ અત્યારે કામ બધું પૂરું થઈ ગયું છે અને સવારમાં 8 વાગે મારે વ્લોગ અપલોડ કરવો હતો ને એ માટે મેં આખી રાત મેં જાગ્યો એ ટાઈપનું મેં કર્યું છે. તો ગાઈઝ હું તમને અત્યારે બતાવું વાગે છે કેટલા. જુઓ ગાઈઝ સવારના 3:30 થયા છે અને આપણે હજુ સુધી કામ કરીએ છીએ. અને સમજો હજુ 41% થયું છે. હજુ 43 મિનિટ જે છે ને એ પેન્ડિંગ બતાવે છે. તો 43 મિનિટ આપણે રાહ જોવી પડશે. એટલે 3:30 થી 4:30 1 કલાક તો થઈ ગયું, ઉપર 15 મિનિટ એટલે 4:45 સુધી આપણે જાગવું પડશે એવું છે. તો ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આપણો બ્લોગ ગમે છે. ગમે હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર છે. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો છો. તમારા માટે હું 4:30 વાગ્યા સુધી જાગી શકતો તો પ્લીઝ તમે મને એક લાઇક કરી દેજો અને એક સારી એવી કોમેન્ટ બી કરી દેજો. બહુ મહેનત લાગે છે, તમે આ જોઈ શકો છો. સવારના 3:30 4 વાગ્યા સુધી જાગવું પડે છે ભાઈ, એવું છે. તો બસ ગાઈસ આજ માટે બસ આટલું જ હતું. તો જલ્દીથી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે નેક્સ્ટ કેવા કન્ટેન્ટ તમે ઈચ્છો છો ને એ બી મને કહી દેજો. ચલો ગાઈસ મળીએ કાલે. બાય બાય.